રોપવેના કર્મચારી દ્વારા પત્રકાર પર હુમલો. 25 ડિસેમ્બરના લઈ રોપવેનું કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના પત્રકાર પર રોપવેના 3 કર્મચારીઓ કર્યો હુમલો. પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે તપાસ હાથ ધરી. આવતીકાલે નાતાલનો પર્વ હોવાથી લોકો રજાની મજા માણવા ભવનાથ સહિતના વિસ્તારોમાં ઉમટી પડ્યા છે. ત્યારે ગિરનાર રોપવે સાઇટ પર પણ મેરામત ઉમટી પડતા જૂનાગઢના ખાનગી ચેનલના રિપોર્ટર બખાઈ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા. તે સમયે રોપવેના સંચાલકો દ્વારા ગેરવર્તન કરી પત્રકારને માર મારવામાં આવ્યો છે. પત્રકાર બખાઈએ જણાવ્યું હતું કે આજે 12 વાગ્યાના સમયે ભવનાથ રોપવે સાઇટ પર કવરેજ કરવા પહોંચ્યો ત્યારે રોપવેના સાઇટથી બહારથી કવરેજ કરતો હતો અને ત્યાં અચાનક જ રોપવેના કર્મચારી આવી અને તું કોણ છે, શા માટે શૂટિંગ કરે છે? ત્યારે આ પત્રકારે કહેલ કે એક ખાનગી ચેનલમાં ફરજ ભજવું છું અને રોપવેના ભીડનું કવરેજ કરવા આવ્યો છું. આજે ટ્રાફિક છે એટલા માટે. જ્યારે ભરત નામના કર્મચારીએ અભદ્ર શબ્દો બોલી અને તેમના મેનેજર કુલવીરસિંહ બેદીએ ત્યાં આવી અમર બખાઈ સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી ગળું દબાવી માર માર્યો હતો. પત્રકારના બંને મોબાઈલ ઝૂંટવી વિડીયો ડિલીટ કરાવ્યા હતા. ત્યારે ઈજા પામનાર પત્રકાર અમર બખાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હાલ આ બાબતને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.